વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર ફર્સ્ટ જોઈશું આપણી આસપાસમાં દ્રવ્ય, મેટર ઇન અવર સરાઉન્ડિંગ્સ. તો અહીંયા આ ચેપ્ટરના કુલ 3 લેક્ચર છે, એમાં આપણે લેક્ચર નંબર 2 અહીં જોઈશું. દ્રવ્યની અવસ્થાઓ. દ્રવ્યોની 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. ઘન અવસ્થા કોને કહેવામાં આવે છે? પ્રવાહી અવસ્થા કોને કહેવામાં આવે છે? વાયુ અવસ્થા કોને કહેવામાં આવે છે? તો ઘન અવસ્થામાં જે કણો હોય છે એ એકબીજાની ખૂબ એટલે ખૂબ નજીક હોય છે. આ જો ઘન અવસ્થા છે, તેમાં બે કણો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય છે, એટલે એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. ઘન અવસ્થામાં પદાર્થનો પોતાનો આકાર ચોક્કસ હોય છે. તેમાં બે કણો વચ્ચે કોઈ અવકાશ એટલે કે ખાલી જગ્યા હોતી નથી. તમે અત્યારે તમારે આજુબાજુ કોઈ પણ વસ્તુ જુઓ, ઉદાહરણ તરીકે લઈ લેવી, મોબાઈલ ફોન છે, લેપટોપ છે, તો જુઓ તેઓનો આકાર ફિક્સ હોય છે, એ બદલાતો નથી. હા, તેના ઉપર કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે તો કદાચ તેનો આકાર બદલાઈ શકે, તૂટી શકે વગેરે વગેરે. પણ શું બાહ્ય બળ લગાડો તો? એટલે કહેવાનો મતલબ એ છે કે ઘન પદાર્થમાં જે કણો હોય છે એકબીજા સાથે ખૂબ જ દ્રઢ રીતે જોડાયેલા હોય છે. પછી અવસ્થાઓ છે પ્રવાહી. હવે પ્રવાહીમાં કેવું હોય છે કે બે કણો, અહીંયા જુઓ, આ એક કણ અને આ લઈ લઈએ આપણે બીજો કણ, તો બે કણ વચ્ચે થોડી જગ્યા હોય છે, એટલે પ્રવાહીનો આકાર છે ચોક્કસ નથી હોતો. તમે જે પાત્રમાં પ્રવાહી ભરવામાં આવે તેવો તે આકાર ધારણ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ, તમારી પાસે પાત્ર નળાકાર છે, તો પ્રવાહી છે કેવો આકાર ધારણ કરશે? નળાકાર પ્રકારનો. તમારી પાસે કોઈ પાત્ર છે, એનો આકાર છે ગોળાકાર, તો પ્રવાહી છે કેવો આકાર ધારણ કરશે? ગોળાકાર ટાઈપ. હવે આપણે ત્રીજું જોઈએ, ગેસ એટલે કે વાયુ. વાયુઓમાં બે કણ વચ્ચે અંતર ખૂબ જ વધારે હોય છે, અને તે વાયુના કણો છે ને અસ્તવ્યસ્ત જ ગતિ કરતા હોય છે. અહીંયા જો આ બે કણ લઈ લઈએ, એનું અંતર પણ ખૂબ વધારે હોય છે, અને આ બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. કોઈ બળથી જોડાયેલા નથી હોતા, તેમની વચ્ચે લાગતું બળ ખૂબ જ ઓછું હોય છે. તેથી અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે શું થાય? એમનો કોઈ ચોક્કસ આકાર નથી હોતો. તમે જ્યાં બેઠા છો, જ્યાં ઊભા છો, ત્યાં આજુબાજુ પણ હવા છે, તમને કોઈ આકાર દેખાય છે? એમાં જો તો છે કોઈ એનો આકાર તમને ફિક્સ દેખાય છે? નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણે ઘન અવસ્થા, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા. હવે આગળ આપણે આનો હજી વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું, ને તમને પણ ખ્યાલ છે આ ત્રણેય વસ્તુ તમે જોયેલી જ છે. ઘન વસ્તુ પણ જોયેલી છે, પ્રવાહી પણ જોયેલી છે. પ્રવાહી એટલે પાણી, કેરોસીન, શરબત, તેલ વગેરે વગેરે. વાયુ અવસ્થા પણ તમને જોયેલી છે. શ્વસનમાં તમે શું લો છો? ઓક્સિજન, એ એક પ્રકારનો વાયુ છે. તો આગળ આપણે ઊંડાણપૂર્વક જોઈએ. પેલું આપણે અભ્યાસ કરીએ ઘન અવસ્થા, તો સોલિડ સ્ટેટ. એમાં એક પ્રયોગ જોવાનો છે, 9મો પ્રયોગ છે.
નીચે દર્શાવેલી વસ્તુઓ એકઠી કરો. પેન, પુસ્તક, સોય, દોરીનો ટુકડો. આ બધી વસ્તુ તમારી પાસે હશે જ. હવે આ બધી વસ્તુઓને કોરા કાગળ પર મૂકી તેની ફરતે પેન્સિલ ફેરવી તેના આકારનું રેખાચિત્ર બનાવવાનું છે. રેખાચિત્ર એટલે આ રીતનું એક રેખાચિત્ર આપણે બનાવવાનું છે. આપણે બનાવીએ છીએ પેનનું એક રેખાચિત્ર બનાવીએ છીએ. આ પેનનું રેખાચિત્ર બની ગયું. હવે શું આ તમામ વસ્તુઓ ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે? હા, જુઓ તો અહીંયા ચોક્કસ આકાર પણ છે, નિશ્ચિત સીમાઓ. આ જુઓ ચોક્કસ એની આ બધી સીમાઓ પણ છે અને ચોક્કસ કદ પણ છે. છે જગ્યા રોકે છે, રોકે છે. હવે તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? આ પેન છે, તમારી પાસે જો પેન હોય ને એને ટીપી નાખો, કોઈ પથ્થર વડે એને ટીપવામાં આવે કે તેને ખેંચવા આવે, એને ખેંચો તમે કે નીચે પાડવામાં આવે તો શું થશે? તો જો કોઈ આજુબાજુ વ્યક્તિને નથી ટીપવા મળવાનું, પેનને ટીપવાની છે. તો પેનને ટીપવામાં આવે ને તેનો આકાર બદલાઈ જાય છે. જો કોઈ વસ્તુને ખેંચવામાં આવે ને તો પણ એનો આકાર બદલાઈ જાય છે. કદાચ નીચે પાડો તો શું થાય? અમુક વસ્તુ હોય ને એ તૂટી પણ જાય. જેમ કે કાચની વસ્તુ હોય, કાચનો કોઈ પદાર્થ હોય તમારી પાસે, ઘન પદાર્થ, નીચે પાડો તો શું થાય? તૂટી જશે. તો શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? બળ લગાવીને આ વસ્તુને સંકોચવાનો, દબાવવાનો પ્રયાસ કરો. શું તેનું સંકોચન થશે? તો અહીંયાથી આપણે એવું તારણ મળે છે કે ઉપરના તમામ ઉદાહરણ ઘન પદાર્થના છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક વસ્તુનો ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ, ચોક્કસ કદ હોય છે. હા, હવે તેનું સંકોચન થાય પણ ખૂબ જ અવગણીય તેવું. તમારી પાસે કોઈ બુક્સ હોય ને, બુક્સને દબાવો તો હા એનું સંકોચન થશે એટલે દબાશે, પણ ખૂબ જ થોડા પ્રમાણમાં દબાશે, વધુ નહીં. એટલે એને કહેવાય નવગણીય, અવગણી શકાય તેવું. એટલે કહેવાનો મતલબ કે ઘન પદાર્થો પર બાહ્ય બળ લગાડવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. અને ઘન પદાર્થ પર બળ લગાવતા તે તૂટી શકે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. તેથી તેને દ્રઢ પદાર્થ કહેવામાં આવે છે. જો તમારી આજુબાજુ કોઈ દ્રઢ વસ્તુ હોય, તેના પર ખૂબ જ બળ લગાવો તો શું થાય? થોડું ઘણું આકારમાં ફેરફાર થાય, સંકોચન થાય. એટલે આકારમાં કોઈ ફેરફાર થતો નથી, મુશ્કેલ છે, તૂટી જાય એટલે તેને દ્રઢ કહેવાય. પણ મિત્રો, વાસ્તવમાં દ્રઢ પદાર્થ આખી દુનિયામાં શક્ય નથી. આ હું કહી દઉં છું. હા, પણ ફિઝિક્સમાં આપણે દ્રઢ પદાર્થ ધારીએ છીએ. કોઈ પણ તમે વસ્તુ લઈ લ્યો, તમારા મગજમાં જે પણ વસ્તુ આવે તમે વસ્તુ લઈ લ્યો, કોઈ પણ વસ્તુ લ્યો, એના પર જો ખૂબ જ બળ લગાડવામાં આવે ને તો મિત્રો એ તૂટી જાય. તમે બેઠા છો ને ત્યાં જો દિવાલ છે, તો દિવાલને જો તમે ધક્કો મારો તો તમારાથી દિવાલ હલશે નહીં, પણ જો બુલડોઝર લઈ આવીને દિવાલને ધક્કો મારો ને તો દિવાલ તૂટી જાય. એટલે વાસ્તવમાં જો ને તો દુનિયામાં કોઈ દ્રઢ પદાર્થ શક્ય નથી, પરંતુ દ્રઢ પદાર્થ આપણે ધારીએ છીએ. મને તમે કયો, કોઈ પણ વસ્તુ કયો મને, અરે ગમે એવો લોખંડનો ટુકડો પણ લઈ આવો, એના ઉપર જો પ્રચંડ ફોર્સ લાગવામાં આવે તો એ પણ તૂટી જાય.
એટલે એવું નથી આપણાથી ન થાય એટલે કોઈથી ન થાય એવું ન સમજવું. તમે એમ કહો કે હું અમેરિકા નથી ગયો એટલે શું નકશામાંથી અમેરિકા નથી? અમેરિકા તો છે જ, આપણે ન ગયા હોય એટલે એનો મતલબ શું કે દુનિયામાં અમેરિકા નથી એમ? એવું નથી હોતું. હવે જો રબર બેન્ડ, એના વિશે શું માની શકાય? શું ખેંચાણ આપી તેના આકારમાં ફેરફાર કરી શકાય છે? તો શું તે ધન છે? ઘન કહેવાય તે? બાહ્ય બળ જો લગાવવામાં આવે તો રબર બેન્ડનો આકાર બદલાઈ જાય છે. અને બાહ્ય બળ, આ બાહ્ય બળ છે. ને બાહ્ય બળ જો આ દૂર કરવામાં આવે તો તે પોતાનો મૂળ આકાર ધારણ કરી લે છે. અને અતિશય જો બળ લગાડવામાં આવે તો શું થાય? રબર બેન્ડ છે તૂટી જાય, અહીંથી તૂટી જાય. છતાં એને શું કહેવાય? ઘન કહેવાય. આ જ પ્રમાણે મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રોમાં ભરવાથી તેમનો આકાર પણ પાત્રના આકાર જેવો થઈ જાય છે. તો શું તેઓ ઘન છે? હા, મીઠું અને ખાંડ એના જે સ્ફટિકો છે એ તો ઘન જ છે. એ પોતાનો આકાર નથી બદલતા. એટલે કે મીઠું અને ખાંડને આપણે હાથમાં રાખો કે પછી કોઈ રકાબીમાં રાખો કે બરણીમાં રાખો, તેના સ્ફટિકનો આકાર તો કેવો ફિક્સ હોય. ખાંડ જોજો આમ આઈ થિંક આમ આવો ઘન ટાઈપની હોય છે, આવા પ્રકારની હોય છે. તમારી પાસે ખાંડ પડી હોય ને તો જોઈ લેજો. તો તમે કોઈ એને બરણીમાં ભરવામાં આવે ને, આવી બરણીમાં, તો કઈ એનો આકાર નથી બદલાતો. વાદળી શું છે? તે ઘન છે, છતાં તેનું સંકોચન કરી શકાય છે. શા માટે? વાદળી આજુ નીચે જે આપ્યું છે ને, વાદળી આપ્યું છે, પંચ કહેવામાં આવે છે. સોફામાં એમાં યુઝ થાય ને પંચ. તો અહીંયા વાદળી છે ને, એમાં જો નાના નાના છિદ્રો રહેલા છે, જેમાં હવા ભરાયેલી હોય છે. હવે આપણે આને દબાવીએ ને, દબાવવામાં આવે ને, શું થાય? આ જે હવા છે ને એ બહાર નીકળે છે. એટલે જેને કારણે શું થાય? તેનું સંકોચન થાય છે. શું થાય છે? સંકોચન. ને પાછું આ બળ હટાવી લેવામાં આવે તો શું થાય? પાછું જેવો આકાર છે તેવો આકાર પ્રાપ્ત કરી લે. હવે જોઈએ પ્રવાહી અવસ્થા. એમાં એક પ્રયોગ આપણે કરવાનો છે. પ્રયોગ નંબર છે 10. તો નીચે આપેલી વસ્તુ એકઠી કરો. પાણી લ્યો, ખોરાક રાંધવાનું તેલ લ્યો, દૂધ લ્યો, જ્યુસ લ્યો અને ઠંડુ પીણું લઈ લો. ઠંડુ પીણું એટલે કોકોકોલા, પેપ્સી વગેરે. હવે પ્રયોગશાળાના માપન નળાકારની મદદથી જુદા જુદા આકારના પાત્રોમાં 50 ml કદ પર નિશાની કરી લો. જુદા જુદા આકાર લઈ લો. આવો આકાર લઈ લો, અથવા તો આ ટાઈપનો એક આકાર લઈ લો. બરાબર છે? આ ટાઈપના એવા આકાર લઈ લો. એમાં 50 ml કદ પર નિશાન કરી દો. ભાઈ અહીંયા 50 ml અહીંયા છે, હાલો ભાઈ અહીંયા 50 ml, અહીંયા 50 ml એટલું છે. નિશાન લગાવી દીધી. હવે આ પ્રવાહીને ભોંયતરીએ ઢોરી દેવાથી શું થશે? કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો તો શું થશે? શું દરેક વખતે તેનું કદ સમાન રહેશે? શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે? પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે? પામે છે. હા, અહીંયાથી પ્રવાહી, હવે અહીંયા પ્રવાહી નાખવામાં આવે તો આ પાત્રનો આકાર નળાકાર ટાઈપ છે, તો શું રહેશે? નળાકાર આકાર રહેશે. આનો આકાર કોનિકલ ફ્લાસ્ક જેવો છે, તો એ પ્રકારનો આકાર રહેશે. એટલે જેવો પાત્રનો આકાર તેવો પ્રવાહીનો આકાર. તો જોઈએ પ્રવાહી છે વહન પણ પામે. તમારા હાથમાં પાણીનો ગ્લાસ હોય ને અને નીચે પાડી દો તો શું થાય? પાણી શું કઈ પોતાના સ્થાને સ્થિર રહેશે? નહીં.
વહન થવાનું શરૂ થઈ જશે. એટલે આના ઉપરથી આપણે એવું તારણ આવે કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. હવે અહીંયા 50 ml હોય ને આમાં તમે નાખશો તો 50 ml જ રહે, એમાં કોઈ ફરક ન પડે. અને આમાંથી પ્રવાહી આમાં નાખો તો પણ તે 50 ml જ હોય છે, એમાં કશું ફરક નથી પડવાનો. એટલે કહેવાય કદ એનું ચોક્કસ હોય છે. તમે દૂધ લેવા જાઓ, દૂધની બોટલ લાવો, દૂધની જે કઈ ઠેલી લાવો છો, તો એમાં જો ml લખેલું હોય છે. તો તમે એને કોઈ પાત્રમાં નાખો, ચોરસ પાત્રમાં નાખો કે નળાકારમાં નાખો કે ગોળાકાર પાત્રમાં નાખો, તો એ જે 1 લીટર દૂધ હોય 1 લીટર જ રહેવાનું છે. એ કઈ 3 લીટર નથી થઈ જવાનું કે 500 ml નથી થઈ જવાનું, એટલે કે અડધો લીટર નથી થઈ જવાનું. જે દૂધ જેટલું હોય તેટલું જ રહેવાનું છે ને. અને તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો જ આકાર ધારણ કરે છે. તો પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ હોય છે. વહનશીલતા એટલે એનો મતલબ શું થાય? વહન થઈ શકે છે. તમે કહો સર વહન થઈ શકવું એટલે શું? તો પાણીનો ગ્લાસ તમે ઢોરી દો જમીન ઉપર, તો એ જ્યાં જવા લાગે એને વહન કહેવાય. તેથી જ તેનો આકાર બદલાઈ જાય છે. એટલે પ્રવાહી છે સખત નહીં, તરલ કહેવાય. તરલ એટલે શું? જે વહી શકે ને તેને શું કહેવાય? તરલ કહેવામાં આવે છે. અહીંયા મિત્રો, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રવાહી છે એટલે કે પાણી, તેલ, એ પણ તરલ કહેવાય, અને જે હવા છે ને એ પણ તરલ કહેવાય. હો, મગજમાં યાદ રાખજો, બે વહી શકે. પ્રવાહી પણ વહન થાય, હવાનું પણ વહન થાય. આ તમને ખબર ન હોય ને તો હું કહી દઉં આ વસ્તુ. હવે જો તો આ બધા પ્રયોગો આપણે પ્રવૃત્તિ કરીએ, એમાં એક તારણો આવ્યા છે. શું તારણ આવ્યા છે? તો આ બંને આપણે પ્રવૃત્તિ એટલે કે પ્રયોગ જોયા, એમાં જોયું કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પસરણ સંભવી શકે છે. વાતાવરણના વાયુઓ પાણીમાં પસરણ પામીને ઓગળે છે. વાતાવરણના જે કઈ વાયુઓ છે પાણીમાં પસરણ પામે, ડિફ્યુઝન થાય, પસરણ થવું, મિક્સ થવું, અને એ ઓગળી જાય છે. આ વાયુઓ ખાસ કરીને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, જે જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે શું છે? જરૂરી છે. એટલે કે દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે. ને દરેક જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં ઓગાળેલો ઓક્સિજન લે છે. આ માછલી જુઓ, આ પાણી છે તો એ શું લે છે? પાણીમાં ઓગાળેલો ઓક્સિજન વાયુ લે છે. તો અહીં આપણે કહી શકીએ કે ઘન, પ્રવાહી ને વાયુ એમ ત્રણેયનું પસરણ પ્રવાહીમાં શક્ય છે. પરંતુ ઘનની સરખામણીમાં પ્રવાહીનો પસરણ દર કેવો હોય છે? વધારે હોય છે. શા માટે? કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે, ને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ, જે આપણે આગળ જોઈ ગયા, જે અવકાશ છે એ કેવું હોય છે? વધુ હોય છે. પ્રવાહીમાં અવકાશ વધુ હોય છે, જે ઘન પદાર્થમાં અવકાશ ઓછું હોય છે. એટલે કે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દ્રઢ ન હોવાથી છૂટા છવાયેલા હોય છે, એટલે એનું પ્રસરણ ઝડપથી થાય છે. ડિફ્યુઝન કહેવામાં આવે છે, એ સ્પીડથી થાય છે. સમજ પડી? એટલે કે બે પ્રવાહીને મિક્સ કરો તો ઝડપથી થઈ જાય, વાર ન લાગે. હવે જોઈએ વાયુ અવસ્થા. તમે ક્યારેક ગેસના ફુગ્ગાવાળાને જોયેલો છે? ઉત્તરાયણમાં ગેસના ફુગ્ગાવાળા હોય છે, આ રીતના ગેસના ફુગ્ગા વેચતા હોય છે. તમે પણ લીધેલું હોય છે ઉત્તરાયણના દિવસે, ખાસ કરીને ગેસના ફુગ્ગા. તો જે ગેસના એક જ સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગાઓ ભરે છે, સિલિન્ડર હોય એની પાસે, ખ્યાલ જ છે તમને બધાને. તો તે એક જ સિલિન્ડરથી તે કેટલા ફુગ્ગામાં ગેસ ભરી શકે?
એ તો હવે ફુગ્ગાની સાઈઝ ઉપર આધાર રાખે, કવડા ફુગ્ગા છે એટલા ફુગ્ગામાં ગેસ ભરી શકે. તો તેને પૂછો કે સિલિન્ડરમાં કયો ગેસ ભરેલો હોય છે, કયો ગેસ હોય છે એ સિલિન્ડર. અહીંયા જો સિલિન્ડર બતાવેલા છે, આ પ્રકારના જ સિલિન્ડર હોય છે ને. કયો ગેસ હોય છે? તો તમને ખ્યાલ છે? નો હોય તો હું કહી દઉં છું, હિલિયમ ગેસ હોય છે. કયો ગેસ હોય છે? હિલિયમ. ઓકે, એટલે હવે ધ્યાન રાખજો, ગેસના ફુગ્ગાવાળો મળે ને તમને તો એને પૂછજો કે આમાં કયો ગેસ ભરેલો હોય છે, કયો વાયુ હોય છે. એટલે કહે, એને ખબર ન હોય તો તમે કહી દેજો હિલિયમ ગેસ ભરેલો છે. હવે જો આપણે એક પ્રયોગ કરીએ. 100 ml ની 3 સિરીઝ લો, તેના અગ્રભાગ એટલે શીર્ષ અગ્રભાગ રબરના બૂચથી બંધ કરી દો. આ જો રબરનું બૂચ છે ને એનાથી બંધ કરી દેવાની છે. દરેક સિરીઝના પિસ્ટનને દૂર કરો. આને પિસ્ટન કહેવામાં આવે. ઉપર નીચે થતું હોય ને એને પિસ્ટન કહેવાય. શું? જે વસ્તુ ઉપર નીચે થઈ શકતું હોય એને પિસ્ટન કહેવાય. ગાડીમાં જમ્પર આવે ને એ પણ ઉપર નીચે થાય, એને પિસ્ટન કહી શકો. હવે ત્રણેય સિરીઝમાંથી પિસ્ટનને દૂર કરી દો. પ્રથમ સિરીઝમાં હવા રહેવા દો. શું? આમાં હવા રહેવા દો. હવે અહીંયા મારે આકૃતિ પણ ડ્રો કરવી પડશે તો કરી દઉં છું. સિરીઝની આકૃતિ, આ એક સિરીઝ છે. હા, એક આપણે બીજી સિરીઝ લઈ લઈએ. ચાલો, તો હવે આપણે જોઈએ. અહીંયા થોડુંક બૂચ લગાવી દઈએ. અહીંયા પણ બૂચ. ચાલો, હવે બીજી સિરીઝ છે. આ પ્રથમ છે, આ બીજી સિરીઝ છે. એમાં પાણી ભરી દઉં. શું ભરી દેવામાં આવે છે? પાણી. ઓકે. અને ત્રીજી સિરીઝ છે, એમાં શું ભરી દો? ચોકના ટુકડા. ચોક આવે ને એના આવા ટુકડા ભરી દો. હવે ચાલો, ટુકડા ભરી દીધા છે આપણે. હવે શું કરવાનું છે? પિસ્ટનને ફરીથી સિરીઝમાં ભરાઈ દો. આ બધા પિસ્ટન છે ને, ઓકે, ચાલો આપણે અહીંયા પિસ્ટન ડ્રો કરી દઈએ. આ પિસ્ટન છે, સમજી. પિસ્ટનને ભરાઈ દો. અહીંયા તો પિસ્ટન છે જ ઓલરેડી. તો સિરીઝના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેને સિરીઝમાં ભરાવતા પહેલા સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલાઇન. અહીંયા આ જે પિસ્ટન હોય ને, પિસ્ટન એમાં શું લગાવી દો? પેટ્રોલિયમ જેલી, વેસેલાઇન લગાવી દો બધાને. હવે દરેક પિસ્ટનને સિરીઝમાં નાખીને દબાવો તો શું થશે? કઈ સ્થિતિમાં પિસ્ટન સહેલાઈથી સિરીઝમાં જઈ શકશે અને શેમાં દબાઈ શકશે? તો જો વાયુમાં થોડુંક દબાશે, હા કે ના? પ્રવાહીમાં થોડુંક ઓછું દબાશે. પરંતુ ઘન અવસ્થામાં તો શું થશે? દબાશે જ નહીં. અહીંયા ધારો કે પિસ્ટન અહીંયા સુધી આવે, આ લીલા કલર છે ને ત્યાં સુધી આવશે. અહીંયા ધારો કે પિસ્ટન છે અહીંયા સુધી આવશે, થોડુંક અંતર. પણ ઘનમાં તો પિસ્ટન નીચું જ નહીં આવે, આવશે પણ ખૂબ અલ્પ પ્રમાણ. તો આના ઉપરથી શું શીખવા મળે છે આપણે? શું તારણ નીકળે છે? કોનું સંકોચન વધુ થયું? તો વાયુનું સંકોચન કેવું થાય છે? વાયુનું સંકોચન વધુ થાય છે. પ્રવાહીનું સંકોચન વાયુના પ્રમાણમાં કેવું થાય છે? ઓછું. ઘન પદાર્થો હોય છે એનું સંકોચન સૌથી ઓછું થાય છે. સૌથી ઓછું એટલે આમ લખી શકાય અલ્પ પ્રમાણમાં. શું શબ્દ વપરાય? અલ્પ પ્રમાણમાં થાય એવું કહી શકાય. આ તારણ આવ્યું છે. તો અહીંયા જો ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય. મેં કીધું એમ. એટલે જો આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે પ્રવાહી યુક્ત પેટ્રોલિયમ વાયુ વપરાય છે, જેને એલપીજી કહેવામાં આવે છે. શું? એલપીજી.
ઘરે જે હોય ને સિલિન્ડર, પછી હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં પણ સંકોચિત વાયુ હોય છે. વાયુને ખૂબ સંકોચન કરીને ભરાવામાં આવે છે. આજકાલ તમે જુઓ તો સીએનજી પંપ પણ આવી ગયા છે, કુદરતી વાયુ કહેવામાં આવે છે. એ બર્તન તરીકે એનો પણ યુઝ કરવામાં આવે છે, સીએનજી ના બાટલા, ખ્યાલ જ હશે તમને. એટલે વાયુનું સંકોચન છે એ વધુ પ્રમાણમાં થતું હોવાથી વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરીને ભરી શકાય છે અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ શકો છો. સંકોચન કરીને શું કરવામાં આવે છે? ભરી દેવામાં આવે છે. અતિશય બહુ બધા વાયુના સંકોચન કરીને ભરવામાં આવે છે. ખૂબ સંકોચન કરવામાં આવે છે. એટલે ઘણા બધા વાયુને અહીંયા પ્રેશરથી ભરવામાં આવે છે. એટલે તમે એક જગ્યાથી બીજી જગ્યાએ શું સરળતાથી લઈ જઈ શકો. હવે જુઓ, વાયુ અવસ્થામાં કણોની ગતિ કેવી હોય છે? તો અસ્તવ્યસ્ત. અહીંયા જો વાયુ અવસ્થા આપેલું છે. જો તો કણો એક આ બાજુ જાય છે, એક આ બાજુ, એક અમેરિકા જાય, એક જાપાન જાય, એક રશિયા જાય, એક યુરોપ જાય, બધી બાજુ અલગ અલગ દિશામાં. અસ્તવ્યસ્ત ગતિ કહેવાય, અનિયમિત ગતિ કહેવાય. એટલે અસ્તવ્યસ્ત ગતિને લીધે શું થાય? વાયુઓ એકબીજા સાથે અથડાય. એકબીજા સાથે અથડાય ને તેમની પાત્રની દિવાલ હોય ને એની સાથે પણ અથડાય. એટલે શું થાય કે આ જે પાત્રની દિવાલ હોય છે ને, આ વાયુઓ છે પાત્રની દિવાલ સાથે અથડાય ને એકબીજા સાથે અથડાય તો અહીંયા એક આવ્યું દબાણ. પાત્રની દિવાલ ઉપર શું ઉદ્ભવે? દબાણ ઉદ્ભવે. તો અહીંયા તમે કહી શકો કે એકમ ક્ષેત્રફળ દીઠ, આ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું જે બળ છે શું કહેવામાં આવે છે? દબાણ. ઓકે, શું ઉદ્ભવે છે? દબાણ. એટલે જો કે પાત્રની દિવાલ હોય ને એમાં વાયુ આમ ધક્કો મારતા હોય. એટલે જો ગેસનો જે ફુગ્ગો હોય ને, ફુગ્ગો એને તમારે ફૂલ હવા ભરતી જ જવાની, હવા ભરતી જ જવાની, હવા ભરતી જ જવાની. તો એક સમયે ફુગ્ગો છે એ શું થાય? ફાટી જાય. એ ફાટી જવાનું કારણ શું? એ ફુગ્ગો ફાટી જાય. શું કારણ? કારણ કે તમે હવા ભરતા જ જાઓ, હવા ભરતા જ જાઓ તો શું થાય કે પાત્રની દિવાલ હોય ને, જે ફુગ્ગાની દિવાલ ઉપર વાયુઓ શું લગાવે? દબાણ લગાવતા જ જાય, લગાવતા જ જાય. એટલે શું થાય? ફૂટી જાય. આ રીતના તમારી પાસે સાયકલ હોય એની ટ્યુબમાં હવા ભરતા જ જાઓ, ભરતા જ જાઓ, ભરતા જ જાઓ, ફૂલ હવા ભરી દો તો શું થાય? ફટ કરતું ફાટી જાય. કારણ કે શું ઉદ્ભવે? દબાણ. દબાણ ઉદ્ભવે. એટલે કે આ પાત્રની જે દિવાલ છે એના વાયુના કણો બળ લગાવતા, જેમ ધક્કો મારે, બળ લગાવે. તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? દબાણ. અહીંયા દબાણની વ્યાખ્યા આવી ગઈ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે? વાયુનું દબાણ કહેવામાં આવે છે. અહીંયા જો પ્રવાહી આપેલું છે તો એમાં કણોની ગતિ આપી છે ને અહીંયા ઘન આપેલું છે. તો ઘન પદાર્થ હોય ને, ઘન, એમાં બધા ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે, ફિક્સ જ ગોઠવાયેલા હોય છે. એ આગળ પાછળ ન જાય. આગળ પાછળ કે ઉપર નીચે એમ કઈ ગતિ ન કરે. એટલે જો ઘન પદાર્થ હોય, ઘન પદાર્થ જ હોય. તમારી પાસે મોબાઈલ ફોન હોય છે, લેપટોપ હોય છે, જેવો આકાર હોય એવો જ હોય. એવું ન થાય કે બીજા દિવસે સવારે ઉઠો તો આકાર છે એ લંબચોરસ માંથી ગોળ બની જાય, ગોળ માંથી નરાકાર થઈ, અલગ અલગ આકાર બદલે, એવું ન હોય. જેવો આકાર હોય તે જ રહે છે, એમાં કોઈ ફરક નથી પડતો. પડે જ. તમારી પાસે પેન હોય ને, પેન આકારની જ રહી છે. પછી તમે 2 દિવસ પછી જો તો પેનનો આકાર ન બદલાઈ જાય. બદલાય જ નથી બદલાતો. કારણ કે એના જે કણ હોય ને એ ફિક્સ જકડાયેલા હોય છે, ફિક્સ હોય છે પોતાના સ્થળે. આપણે કોઈ વિદ્યાર્થી સર આમાં તો આપણે બળ લગાવીએ ને આમ બહુ વધુ બળ લગાવીએ તો એનો આકાર બદલાય જાય. હા, તો બદલાય. બહુ બળ લગાડવામાં આવે તો એના પાર્ટિકલ્સ અંદરો અંદર તૂટે તો એનો આકાર બદલાય, બાકી નહીં. તો મિત્રો, આપણે લેક્ચર નંબર 2 માં આ વસ્તુ શીખ્યા છે. હવે પછી શું? હવે પછી કઈ નહીં, લેક્ચર નંબર 3 આપણે અભ્યાસ કરવાનો છે. તો જો આ વિડીયો છે તમને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, જેથી
આનો લાભ બધા વિદ્યાર્થીઓ લઈ શકે. એફર્ટ ઇન્સ્ટિટ્યૂટ એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓને ફ્રી વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરે છે, જેથી તમે આ યુટ્યુબ ચેનલમાં તમે ફ્રીમાં વિડીયો લેક્ચર સાંભળી શકો.